નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં હું જીગર ગઢવી આપનું સ્વાગત કરું છું. જોઈએ મુખ્ય સમાચાર. વિદેશ યાત્રાના ત્રીજા તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા રશિયા. સેન્ટ પીટર્સબર્ગમાં રાષ્ટ્રપતિ પુતિન સાથે 18મા ભારત રૂસ વાર્ષિક સંમેલનમાં લેશે ભાગ. બંને દેશ ઉજવી રહ્યા છે સંબંધોની 70મી જયંતિ. જમ્મુ કાશ્મીરમાં એલઓસી પર પાકિસ્તાને ફરી એકવાર કર્યો શસ્ત્ર વિરામ ભંગ. નૌશેરા અને કૃષ્ણઘાટીમાં ચોકીઓ પર મોર્ટાર દ્વારા કર્યો મારો. ભારતીય સેના આપી રહી છે જડબાતોડ જવાબ. યુપીએસસીની સિવિલ સર્વિસીસ 2016 પરીક્ષાનું પરિણામ જાહેર. 1099 ઉમેદવારોની પસંદગી. કર્ણાટકની નંદિની કિયાર પ્રથમ ક્રમે. ગુજરાતમાંથી 15 ઉમેદવારો સફળ. પંડિત દીનદયાળ વિસ્તારક યોજના હેઠળ છોટાઉદેપુરના દેવળિયા ગામે ભાજપા પ્રદેશ પ્રમુખ અમિત શાહનું બુથ કક્ષાએ માર્ગદર્શન. વડોદરા ખાતે સંબોધ્યું પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન. જનકલ્યાણ યોજનાઓને જનજન સુધી લઈ જવા કર્યું આહવાન. ભુજના સંજોગનગરથી કચ્છ એસઓજીએ ઝડપ્યા એક મહિલા સહિત 3 બાંગ્લાદેશી નાગરિકો. કોલકાતાના માર્ગે કચ્છમાં ઘૂસણખોરી કરતા ઝડપાયેલા 3 પાસેથી બનાવટી આધાર કાર્ડ, પેન કાર્ડ તેમજ 10,000ની નકલી ચલણી નોટ પણ કરાઈ જપ્ત. આજથી 15 જિલ્લાઓમાં ખરીફ સિંચાઈ માટે ખેડૂતોને અપાશે નર્મદાનું પાણી. અછત રાહત અંગેની પેટા સમિતિમાં નિર્ણય. 19 જિલ્લાની પાંજરાપોળ ગૌશાળામાં રાહત દરે ઘાસચારો આપવાનો પણ કરાયો નિર્ણય. હવે જોઈએ સમાચાર વિગતવાર. 6 દિવસીય જર્મની, સ્પેન, રશિયા અને ફ્રાન્સની મુલાકાતે ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં છે. અહીં રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની સાથે પ્રધાનમંત્રી 18મા ભારત રશિયા વાર્ષિક સંમેલનની બેઠકમાં ભાગ લેશે. પ્રવાસ દરમિયાન ભારત અને રશિયા વચ્ચે કુડનકુલન પરમાણુ ઉર્જા સંયંત્ર 5 અને 6 માટેના કરાર પર હસ્તાક્ષર થશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ભારત અને રશિયા પોતાના સંબંધોની 70મી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે. આ પહેલા રશિયા પહોંચતા જ પ્રધાનમંત્રી મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને ભારત રશિયા વચ્ચેના સંબંધો મજબૂત કરવાની એક સફળ પ્રવાસની આશા વ્યક્ત કરી હતી. આ વર્ષે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન ભારતના ઘરેલું ઉત્પાદન જીડીપીમાં વાર્ષિક 6.1%ની વૃદ્ધિ નોંધાઈ છે. આ સાથે નાણાકીય વર્ષ 2016-2017 માટે જીડીપીનો આંકડો 7.1% પર આવી ગયો છે. કૃષિ ક્ષેત્રનો વિકાસ દર 2016-17ના ચોથા ત્રિમાસિક સમયગાળામાં ગત વર્ષની તુલનામાં 1.5 વધીને 5.2% પર પહોંચી ગયો છે. સરકારે જણાવ્યું છે કે આ વર્ષના આંકડામાં ઔદ્યોગિક ઉત્પાદન દર અને ફુગાવાના આંકડાને પણ જોડવામાં આવ્યા છે, જે અર્થવ્યવસ્થાના વધુ વ્યાપક છબી સ્પષ્ટ કરે છે. પાકિસ્તાને ફરી એકવાર શસ્ત્રવિરામનો ભંગ કર્યો છે. પાકિસ્તાની સૈન્ય દ્વારા ભારતીય સેના અને ભારતીય સરહદમાં ગોળીબાર અને મોર્ટાર છોડી છંછેડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજે વહેલી સવારથી નૌશેરા અને કૃષ્ણઘાટી એમ 2 જગ્યાએ પાકિસ્તાની સેનાએ મોર્ટાર છોડી સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાનની હરકતથી ત્યાંના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારતીય સેના પણ પાકિસ્તાનની આ હરકતનો તેની જ ભાષામાં જવાબ આપી રહી છે. બીજી તરફ મોડી રાત્રે જમ્મુ કાશ્મીરના સોપોર સેક્ટરમાં પોલીસની એક ટુકડી પર આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો હતો. પોલીસ અને આતંકી વચ્ચેના ઘર્ષણમાં 2 આતંકી ઠાર મરાયા છે. સંઘ લોક સેવા આયોગ યુપીએસસીએ બુધવારે સિવિલ સર્વિસ પરીક્ષા 2016નું પરિણામ જાહેર કર્યું છે. કર્ણાટકની નંદિની કિયારે આ પરીક્ષામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ઓબીસી કેટેગરીમાં આવનારી નંદિનીએ કન્નડ સાહિત્યને વૈકલ્પિક વિષયના રૂપમાં પસંદ કરીને સફળતા મેળવી છે. તે અનમોલ શેરસિંહ બેદીએ બીજું સ્થાન, જી રોનાકીએ ત્રીજું સ્થાન અને કાશ્મીરના હંદવાડાના બિલાલ ભટ્ટે દેશમાં 10મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તો આ તરફ ગુજરાતના સ્પીપાના 15 ઉમેદવારોએ યુપીએસસી ફાઇનલ ઇન્ટરવ્યુમાં સફળતા મેળવી છે, જેમાં 3 યુવતીઓનો સમાવેશ થાય છે. મૂળ ઉત્તર પ્રદેશના પરંતુ હાલ ગુજરાતમાંથી પરીક્ષા આપનાર અભિષેક મિશ્રાએ 5મા નંબરે સ્થાન મેળવ્યું છે. સિવિલ સર્વિસ પરીક્ષામાં આ વર્ષે કુલ 1099 ઉમેદવારોએ સફળતા મેળવી છે, જેમાં 846 પુરુષ અને 253 મહિલા ઉમેદવાર છે, જેમાં 180 ઉમેદવાર આઈએએસ માટે, 150 ઉમેદવાર આઈપીએસ માટે અને 45 ઉમેદવાર આઈએફએસ માટે પસંદગી પામ્યા છે.
છોટાઉદેપુરના દેવળિયાથી ભાજપા રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ગઈકાલે સાંજે વડોદરા પહોંચ્યા હતા. સર સયાજીરાવ નગરગૃહ ખાતે આયોજિત બૌદ્ધિક સંમેલનમાં ભાગ લેવા વડોદરા આવી પહોંચતા શ્રી શાહનું ભાજપા કાર્યકરોએ ઢોલ નગારા વગાડી અને ફટાકડા ફોડી સ્વાગત કર્યું હતું. પંડિત દીનદયાળ જન્મશતાબ્દી કાર્ય વિસ્તારક યોજના હેઠળ યોજાયેલ પ્રબુદ્ધ નાગરિકોના સંમેલનમાં એમણે કેન્દ્ર સરકારની એનડીએ સરકાર દ્વારા અમલમાં મુકાયેલ જનકલ્યાણની યોજનાઓને જન સુધી પહોંચાડવા માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ભાજપા પ્રભારી ભૂપેન્દ્રસિંહ યાદવ, પ્રદેશ ભાજપા પ્રમુખ જીતુભાઈ વાઘાણી, મંત્રી શ્રી ગણપતભાઈ વસાવા ઉપરાંત ભાજપાના કાર્યકરો અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ભારતની જુદી જુદી વિધાનસભાઓમાં છે 13 રાજ્ય સરકારો છે, 4 રાજ્ય સરકારોમાં અમે હિસ્સેદાર છે અને કેન્દ્રની અંદર પૂર્ણ બહુમતથી નરેન્દ્ર મોદીની સરકાર છે. નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન તરીકે આ દુનિયાની અંદર ભારતનું સન્માન ઉપર ઉઠાવવાનું કામ કરી રહ્યા છે. અહીંયા ઘણા લોકો બેઠા હશે, એમનો ઘણી બધી પાર્ટીઓનો અભ્યાસ હશે. કોંગ્રેસના સિદ્ધાંત મેં કહ્યું ને, અમે તો સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની અંદર માનીએ છીએ. અમે અંત્યોદયના સિદ્ધાંતની અંદર માનીએ છીએ. અમે મુક્ત ખેતી અને મુક્ત વ્યાપાર, બંધનો વગરના વ્યાપારમાં માનીએ છીએ. કોંગ્રેસના સિદ્ધાંતો શું? કોંગ્રેસના કોઈ સિદ્ધાંત નથી મિત્રો. દુનિયામાં સૌથી મોટા રાજકીય પક્ષનું બિરુદ હાંસલ કરનાર ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ ખુદ એક વિસ્તારક તરીકેની આદિવાસી ગામડે ગામડે કરે તે ઘટના એ દેશ માટે ખરેખર નવી છે. મત લેવાની ટૂંકી નજર કરતા મતદાર માનસ જીતી લેવું તેવી ભાજપની વ્યૂહરચનાએ ખરેખર તેમની દેન છે. 50,000 સક્રિય કાર્યકરને વિસ્તારકની જવાબદારી સોંપનાર અમિતભાઈની દેવળિયા મુલાકાતનો રિપોર્ટ પ્રસ્તુત છે. છોટાઉદેપુરના દેવળિયા ગામે વિસ્તારક તરીકે પહોંચેલા ભાજપ પ્રમુખ અમિત શાહનું સ્વાગત કરવા માટે ઉમટેલી આદિવાસી મેદનીને નિહાળી ભાજપની લોકપ્રિયતા આ પંથકમાં ખાસી વધી હોવાનો ખ્યાલ સૌને આવ્યો હતો. બુથ કક્ષાએ ભાજપનું પ્રભુત્વ સ્થાપિત કરવા માટે મતદારનું માન સન્માન જીતવાની ઝુંબેશમાં ખુદ વિસ્તારક બનીને અમિતભાઈએ તમામ રાજકીય પક્ષના સુકાનીઓ પૈકી પોતાનું સ્થાન મુઠ્ઠી ઊંચેરું બનાવી દીધું છે. નરેન્દ્રભાઈ અહીં હતા ત્યારે 120 સીટો આવી હતી આપણે. હવે તે વખતે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા, હવે નરેન્દ્રભાઈ વડાપ્રધાન છે, તો સીટો કેટલી આવી જોઈએ? પાકી ને આપણી આ સીટનું શું થવાનું? જીતવાના. વિસ્તારક તરીકે દેવળિયા બૂથની જવાબદારી સંભાળી હોવાથી અમિતભાઈ ગામમાં પરિવાર સંપર્કમાં નીકળ્યા હતા અને ભાજપ સભ્યપદ પ્રાપ્ત કરવા માટેની નોંધણી SMS વડે કરવામાં આદિવાસી પરિવારોને મદદરૂપ થયા હતા. દેવળિયાના ભાજપાના કાર્યકર અને સામાન્ય આદિવાસી પરિવારના એવા પોપટભાઈ રાઠવાના ઘરે પહોંચી તેમની સાથે અમિતભાઈએ ભોજન લીધું હતું. રાષ્ટ્રીય નેતા પોતાના ઘરે મહેમાન હોવાનો ગર્વ આદિવાસી પરિવારના તમામ સભ્યોએ અનુભવ્યો હતો અને સરભરામાં કોઈ કચાશ છોડી નહોતી. ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ સહિત ટોચના ભાજપ નેતા ભોજન લેવામાં અમિતભાઈની સાથે હતા. છોટાઉદેપુર પંથકમાં સક્રિય હોય તેવા કાર્યકરોને રાષ્ટ્રીય પ્રમુખના માર્ગદર્શનનો લાભ મળતા મોદી સરકારની સિદ્ધિઓ તેમની વાણીમાં સૌ કોઈએ જાણી હતી. આદિવાસી આગેવાન સંમેલન યોજીને ભાજપ પ્રમુખ સાથે અગ્રણી લોકોનું પરિચય મિલન કરાવવાનો પ્રયાસ ખૂબ જ સફળ રહ્યો હતો. કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોરે જંગલ જમીન ખેડવાના હક આદિવાસીઓને આપવા બદલ મોદી સરકારનો આભાર માન્યો હતો. છેવાડે વસતો માણસ ભાજપની પસંદગી વડે દેશની પ્રગતિમાં યોગદાન આપે તેવી ભાવના અને અપેક્ષા આદિવાસી સમાજ જરૂરથી સંતોષશે તે ગુજરાતે બતાવી આપ્યું છે. છોટાઉદેપુરથી જમીલ પઠાણ અને નરેન્દ્ર પેપરવાલાનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પશ્ચિમ કચ્છ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ભુજના સંજોગનગરમાંથી એક મહિલા સહિત 3 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી છે. સાથે જ આ ત્રણેય પાસેથી બનાવટી આધાર કાર્ડ, બનાવટી પેન કાર્ડ અને ₹500ના દરની 20 નકલી ચલણી નોટ પણ મળી આવી છે. પોલીસની પૂછપરછ દરમિયાન એક વ્યક્તિ વિઝા દ્વારા જ્યારે અન્ય 2 કોલકાતાના માર્ગેથી કચ્છમાં ઘૂસ્યા હોવાનું બહાર આવ્યું છે અને ઝડપાયેલી મહિલાએ નલિયા જૂથ ગ્રામ પંચાયતમાંથી જન્મનું નકલી પ્રમાણપત્ર બનાવી તેના આધારે પેન કાર્ડ અને આધાર કાર્ડ બનાવડાવ્યા હતા અને સંજોગનગરમાં એક ભાડાના મકાનમાં રહેતી હતી. ચોંકાવનારી વાત તો એ છે કે આ મહિલાએ ભુજના એક શખ્સ જોડે લગ્ન કર્યા છે, જે પણ 1 વર્ષના વિઝા સાથે બાંગ્લાદેશથી ભારત આવ્યો હતો અને મુંબઈમાં રહ્યા બાદ અહીં આવી વસવાટ કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસે આ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોકલેલ સક્સેસફુલી તેમને ડિટેન કરીને તેમની પૂછપરછ કરવામાં આવેલ છે. પ્રાથમિક દ્રષ્ટિએ પહેલા તો એમનો ગેરકાયદેસર પ્રવેશ છે ઇન્ડિયામાં તે જ શંકાસ્પદ જણાય છે.
અને તેની પાસેથી જે મુદ્દામાલ નોટ વગેરે મળી આવેલ છે તેમની પાસેથી પાન કાર્ડ, એટીએમ કાર્ડ વગેરે મળી આવેલ છે અને એસબીઆઈનું ગ્રીન રેમિટ કાર્ડ મળેલ છે, જેના આધારે તેની બેંક ટ્રાન્ઝેક્શન વગેરેની તપાસ કરવામાં આવશે, જેના આધારે વધુ તપાસો ખુલવામાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૂચના અને માર્ગદર્શન હેઠળ તથા મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં અછત રાહત અંગેની પેટા સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં 2 મહત્વના નિર્ણયો લેવાયા છે. આજથી 15 જિલ્લાઓમાં ખરીફ મોસમમાં સિંચાઈ માટે નર્મદા શાખા નહેરોમાં નર્મદાના પાણી છોડાશે તથા 19 જિલ્લાઓમાં રજીસ્ટર્ડ પાંજરાપોળ અને ગૌશાળાઓમાં રાહત દરે પશુઓ માટે ઘાસચારો પૂરો પડાશે. કુલ 19 જિલ્લામાં રજીસ્ટર્ડ પાંજરાપોળ અને ગૌશાળાને પ્રતિદિન પ્રતિ ઢોર 4 કિલોની મર્યાદામાં 2 રૂપિયા કિલો ઘાસ આપવાનો નિર્ણય આ સબ કમિટીએ લીધો છે. રાજ્યના નર્મદાના કમાન્ડ વિસ્તારમાં ખેતી માટે પાણી આપવાનો પણ નિર્ણય આ સબ કમિટીએ લીધો છે. આઈઆરસીટીસી અને ગુજરાત ટુરિઝમના સંયુક્ત ઉપક્રમે સાબરમતી આશ્રમની શતાબ્દી વર્ષે અને ચંપારણ્ય સત્યાગ્રહની શતાબ્દીને સાંકળીને મહાત્મા ગાંધી સ્પેશિયલ ટ્રેન 17મી જૂનથી સાબરમતી સ્ટેશનથી ચલાવવામાં આવશે. આ ટ્રેન આણંદ, વડોદરા, વર્ધા, સેવાગ્રામ આશ્રમ થઈ બેતિયા, માંકલદારી અને વારાણસી, કાશી વિશ્વનાથ, ગયા થઈ પાછી ફરશે. આ અંગે અમદાવાદ ખાતે આઈઆરસીટીસીના ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી વીએન શુક્લાએ માહિતી આપી હતી. ये संपूर्ण ट्रेन जो है एक ही पर्पस के लिए चलाई जा रही है, जिसमें कि लोग अपने जो डेस्टिनेशंस हैं जहां पे हम इनको लेके जाएंगे उसके अंदर खाने पीने की व्यवस्था, ट्रेन में आने जाने की सुविधा, जहां गंतव्य स्टेशन पे आप पहुंचेंगे वहां पे साइट सीइंग की व्यवस्था और रहने और वॉश एंड चेंज के लिए डॉर्मेट्री हॉल एकोमोडेशन की व्यवस्था सुनिश्चित की गई है. इसका जो कॉस्ट है वो बिल्कुल मिनिमम रखा गया है. ये 9 रात 10 दिन का जो पैकेज है ये आपका 8,720 रुपया पर पर्सन प्रति व्यक्ति के हिसाब से ये रखा गया है. આજથી ઇંગ્લેન્ડમાં રમાનારી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીના પહેલા દિવસે ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશની ટીમો ટકરાશે. 18 દિવસ સુધી ચાલનારી ટુર્નામેન્ટમાં 8 ટીમો ભાગ લઈ રહી છે, ત્યારે પ્રથમ વખત વેસ્ટ ઇન્ડિઝની ટીમ ભાગ નહીં લઈ લે. આ ટુર્નામેન્ટમાં કુલ 15 મેચો રમાશે, જ્યારે ટુર્નામેન્ટનો આરંભ ભારતીય ટીમ 4 જૂને પાકિસ્તાન સામે રમીને કરશે. ભારત 8મી જૂને શ્રીલંકા સામે તો 11 જૂને દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. મહત્વનું છે કે મિની વર્લ્ડ કપમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીના નેતૃત્વમાં સારું પ્રદર્શન કરી કેટલા નવા રેકોર્ડ પોતાના નામે કરે છે તેના પર અત્યારથી જ સૌએ મીટ માંડી છે. અને આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.